गुड मॉर्निंग विद्यार्थी मित्रों। विषय सामाजिक विज्ञान ધોરણ 10। ફરીથી એકવાર હું પરમાર રવિન્દ્રસિંહ નીલમાધવ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ એમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી અને ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ બે પ્રકારની પદ્ધતિઓની આપણે ચર્ચા કરતા હતા, જેમાં એક પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી ગયા છે, બજાર પદ્ધતિ। બજાર પદ્ધતિ, એના લક્ષણો, એના લાભો અને એની મર્યાદાઓ આપણે જોઈ ગયા। હવે સમાજવાદી પદ્ધતિ। આ સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો કે બજાર પદ્ધતિ જે અમલમાં આવી તેની અનેક ખામીઓ અને નિષ્ફળતાને કારણે આ સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે। અને આ સમાજવાદી પદ્ધતિ દ્વારા ઘણા બધા દેશો એવા છે, જેમ કે રશિયા, ચીન, આ દેશોએ આ સમાજવાદી પદ્ધતિ અપનાવીને પોતાના દેશનો ઝડપથી વિકાસ કર્યો છે। આ સમાજવાદી પદ્ધતિ કેવી છે? તો સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી બિલકુલ વિરોધી છે। અને આ સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો એ રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે। રાજ્યતંત્ર દ્વારા એટલે કે સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા ટોટલી આર્થિક નિર્ણયો લેવામાં આવે છે। બજાર પદ્ધતિમાં આપણે જોઈ ગયેલા કે ટોટલી આર્થિક નિર્ણયો એ કોણ લે છે? ખાનગી વ્યક્તિ। રાજ્ય એમાં કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણયો લેતી નથી। જ્યારે સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો એ રાજ્યતંત્ર દ્વારા લેવાય છે, ગવર્મેન્ટ દ્વારા લેવાય છે। એટલે બજાર પદ્ધતિ કરતાં બિલકુલ વિરોધ છે। બીજું, ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે। સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના જેટલા પણ સાધનો છે, બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે। જ્યારે બજાર પદ્ધતિમાં શું હતું? ઉત્પાદનના સાધનોની માલિકી એ ખાનગી અથવા વ્યક્તિગત હોય છે। આ પદ્ધતિ જેમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન એ રાજ્ય દ્વારા થાય છે। આખા દેશનું સંચાલન, આખા અર્થતંત્રનું સંચાલન એ રાજ્ય કરે છે। રાજ્ય મીન્સ ગવર્મેન્ટ, સરકાર કરે છે। એમાં ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે। એટલે તમામ પ્રકારના જે આર્થિક પરિબળો છે, ઉત્પાદન કરવું, કેટલું કરવું, મૂડીરોકાણ કેટલું કરવું, કયા ક્ષેત્રમાં કરવું, સાધનોની ફાળવણી કેવી રીતે કરવી, ઉત્પાદનની વહેંચણી કઈ રીતે કરવી, એ તમામ વસ્તુ સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। એ ઉપરાંત આ સમાજવાદી પદ્ધતિ જેમાં નફાને ધ્યાનમાં લેવામાં આવતું નથી, પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ ધ્યાનમાં રાખીને આખા અર્થતંત્રનું સંચાલન કરવામાં આવે છે। એટલા માટે જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એના ભાવો રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે। કેટલું ઉત્પાદન કરવું, કેટલો ભાવ રાખવો, એ બધા જ આર્થિક નિર્ણયો એ રાજ્ય દ્વારા થાય છે। અને રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે। અને ખેતી ક્ષેત્ર પણ એ રાજ્યની માલિકીની જ હોય છે। અને એ ખેતી ક્ષેત્રમાં કે કારખાનાઓમાં કામ કરતા શ્રમિકો, એ શ્રમિકોની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને એ મુજબ એમની પાસેથી કામ લેવામાં આવે છે। એટલે આ રીતે સમાજવાદી પદ્ધતિ જે સમાજ કલ્યાણને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે।
એના આપણે લક્ષણો જોઈશું એટલે વિશેષ ખ્યાલ આવશે. જેવી રીતે બજાર પદ્ધતિના લક્ષણો હતા એના કરતાં બિલકુલ વિરુદ્ધ દિશામાં એના લક્ષણો રહે છે. એનું પહેલું આપણે લક્ષણ જોઈશું. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. બજાર પદ્ધતિમાં શું હતું? ઉત્પાદનના સાધનોની માલિકી કોની હતી? ખાનગી અથવા તો વ્યક્તિગત. જ્યારે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. ત્યાર પછી બીજું લક્ષણ, અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. જેટલા પણ નિર્ણયો કરવામાં આવે છે એ રાજ્ય દ્વારા લેવામાં આવે છે. જ્યારે બજાર પદ્ધતિમાં શું હતું? ભાવતંત્રને આધારે લેવામાં આવે છે, નફાને આધારે લેવામાં આવે છે. આમાં આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. ત્રીજું લક્ષણ, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું હિત હોય છે. અને ચોથું લક્ષણ છે શ્રમિકોને કામના બદલામાં વેતન આપવામાં આવે છે. આ 4 લક્ષણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લક્ષણો એના પૂછાય છે. એટલે આ 4 લક્ષણો, એમાં પહેલું, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. તમામ પ્રકારના આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું કલ્યાણ, સમાજનું હિત હોય છે. અને છેલ્લું, શ્રમિકોને એમના કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. આ 4 લક્ષણો. હવે આ પદ્ધતિથી રશિયા છે, ચાઇના છે, પોતે વિકાસ કર્યો છે. તો સમાજવાદી પદ્ધતિ જે પણ અર્થતંત્રમાં ચાલતી હોય તો કયા પ્રકારના લાભ એ દેશના નાગરિકોને મળે અથવા તો એ દેશને એ સમાજવાદી પદ્ધતિનો લાભ મળે, એના 4 પ્રકારના લાભ આપણે જોઈશું. તો સર્વપ્રથમ લાભ કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું નથી. સમાજની જરૂરિયાત કઈ વસ્તુઓની છે? જે વસ્તુની જરૂરિયાત વધુ હોય એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. બિનજરૂરી, આ મોજ શોખને બિનજરૂરી છે. અત્યારે લોકડાઉનમાં એના વગર ચાલે છે. બહાર જમવા જવું, બહાર ફરવા જવું, આ બિનજરૂરી મોજ શોખની ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે. અને એ મોજ શોખની જે ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન સમાજવાદી પદ્ધતિ જે દેશ ચલાવતો હોય ત્યાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. સમાજની જરૂરિયાત મુજબ એ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજો લાભ, આ પદ્ધતિમાં લક્ષણોમાં આપણે જોઈ ગયેલા કે તમામ આર્થિક નિર્ણયો એ કોના દ્વારા લેવામાં આવે? રાજ્ય દ્વારા લેવામાં આવે છે. જ્યારે તમામ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આ બજાર પદ્ધતિની આ ખામી હતી. બજાર પદ્ધતિની ખામીમાં જોઈ ગયેલા છે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં એના કરતાં ઉલટું, કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. કારણ કે નિર્ણયો રાજ્ય દ્વારા, સરકાર દ્વારા લેવામાં આવે છે. એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. ત્યાર પછી ત્રીજો લાભ, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. કારણ કે જે વ્યક્તિની જેટલી જરૂરિયાત હોય છે એ મુજબ એને વેતન આપવામાં આવે છે, એની ક્ષમતા મુજબ આપવામાં આવે છે. આ સમાજવાદી પદ્ધતિનો જે લાભ છે, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. આ બજાર પદ્ધતિની ખામી હતી, એની મર્યાદા બનેલી. સમાજવાદી પદ્ધતિમાં આ એનો લાભ છે કે આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. અને છેલ્લું છે, ગ્રાહકોનું શોષણ થતું નથી. કારણ નફા માટે કાર્ય કરતા નથી પરંતુ સમાજના હિત માટે કાર્ય કરવામાં આવે છે. એટલા માટે કોઈ પણ ગ્રાહકોનું શોષણ થતું નથી. જ્યારે બજાર પદ્ધતિમાં આનું શોષણ કરવામાં આવતું ગ્રાહકોનું, અજ્ઞાનતાને કારણે, નિરક્ષરતાને કારણે. એટલે આ સમાજવાદી પદ્ધતિના
4 લાભ. પહેલો લાભ, બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. બીજો લાભ, કુદરતી સંપત્તિનો દુર્વ્યય બગાડ થતો નથી. ત્રીજો લાભ, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. અને ચોથો લાભ, ગ્રાહકોનું શોષણ થતું નથી. આ 4 પ્રકારના લાભ સમાજવાદી પદ્ધતિના છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સિક્કાની 2 બાજુઓ હોય છે. એવી જ રીતે સમાજવાદી પદ્ધતિના લાભ આપણે જોયા તો એની કેટલીક ગેરલાભ, કેટલીક મર્યાદાઓ પણ આપણને જોવા મળે. આ જે પદ્ધતિઓ છે ખરેખર સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી, પરંતુ એની કેટલીક મર્યાદાઓ છે એ જોઈશું. એની પહેલી મર્યાદા છે કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે કોઈપણ પ્રકારનું પ્રોત્સાહન મળતું નથી. કારણ કે સરકારનું છે ને, આપણને ખબર છે બધું કે સરકારી અધિકારીઓ હોય, સરકારી કોઈ પણ ઓફિસો હોય, આપણે ત્યાં જોઈએ જ કેવું કામ ચાલે છે. પોતાની ક્ષમતા મુજબ કાર્ય કરતા નથી. કારણ કે ગવર્મેન્ટનું છે ને, જે નક્કી કરેલું વેતન છે તો મળવાનું જ છે. એટલે ઉત્પાદન વધારવા માટે આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન મળતું નથી. કારણ કે માલિકી રાજ્યની છે. જો પોતાની માલિકી હોય તો ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવે, પરંતુ માલિકી કોની છે? સરકારની છે. એટલે કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન મળતું નથી. આ એની મર્યાદા બને છે, આ એની ખામી બને છે. હવે બીજી ખામી જોઈશું કે આ પદ્ધતિ એવી છે કે કોઈ પણ શ્રમિક, કોઈ પણ વ્યક્તિ આમાં હરીફાઈ કરતું નથી. બજાર પદ્ધતિમાં હરીફાઈ વધુ હોય, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં હરીફાઈનો અભાવ જોવા મળે છે. અને હરીફાઈ ન હોવાને કારણે અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારનું સંશોધન, નવા જે સંશોધનો થવા જોઈએ એ થતા નથી. પેલી બાજુ શું હતું બજાર પદ્ધતિમાં કે નફો મેળવવા માટે વધુ નફાની અપેક્ષાએ નવા સાહસિકો નવા સંશોધનો કરતા, પરંતુ સમાજવાદી પદ્ધતિમાં કોઈ પણ પ્રકારની સ્પર્ધા નથી, કોઈ પણ પ્રકારની હરીફાઈ નથી, એનો અભાવ જોવા મળે છે. જેને કારણે અર્થતંત્રમાં નવા સંશોધનો થતા નથી. એનો ગેરલાભ છે. ત્રીજી મર્યાદા એ બને છે કે આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા કોઈ પણ વ્યક્તિને મળતી નથી. કારણ કે આમાં ટોટલી નિર્ણયો એ ગવર્મેન્ટ કરે છે. ગવર્મેન્ટ કહેશે એવું જ ત્યાંના નાગરિકોએ કરવું પડશે. એટલે વ્યક્તિગત કોઈ સ્વતંત્રતા જોવા મળતી નથી. આ એની મર્યાદા બને છે. અને છેલ્લી મર્યાદા બને છે કે આ પદ્ધતિમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ જોવા મળે છે, જેને કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. ગવર્મેન્ટ છે એટલે સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે અમલદારશાહીનો ભય જોવા મળે. જે કહેવામાં આવે એ જ કરવું પડે છે. એટલે આ 4 પ્રકારની મર્યાદા સમાજવાદી પદ્ધતિમાં જોવા મળે છે. એટલે સમાજવાદી પદ્ધતિનો પોઈન્ટ અહીં પૂરો થાય છે. એમાં આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો, એના લાભ અને એની મર્યાદા, આ 3 વસ્તુ મોસ્ટ આઈએમપી છે. બોર્ડમાં 3માંથી કોઈ એક પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એના લક્ષણો પૂછાય, એના લાભ પૂછાય અથવા એની મર્યાદાઓ પૂછાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન બજાર પદ્ધતિ અથવા સમાજવાદી પદ્ધતિ, આ બેમાંથી એક પ્રશ્ન આવે જ છે. હા, ટ્વિસ્ટ કરીને પૂછાય છે. અગાઉની બોર્ડની એક્ઝામમાં આપણે જોઈ ગયા, આ માર્ચમાં લેવાઈ હતી, એમાં મોટે ભાગે સામાજિક વિજ્ઞાનનું પૂરેપૂરું પ્રશ્નપત્ર એ ટ્વિસ્ટેડ હતું. એટલે કઈ રીતે પ્રશ્નો પૂછાય છે એને સમજણપૂર્વક એને વાંચવો, સમજવો અને ત્યાર પછી એનો જવાબ લખવો. ત્યાર પછી આપણે એક નવો પોઈન્ટ જોઈશું, મિશ્ર અર્થતંત્ર. તો મિશ્ર અર્થતંત્ર એટલે શું? આપણે 2 પ્રકારની પદ્ધતિઓ જોઈ ગયા, એક બજાર પદ્ધતિ અને બીજું સમાજવાદી પદ્ધતિ.
આ બંને પદ્ધતિના લાભ, એના લક્ષણો, એની મર્યાદાઓ આ બધું આપણે જોઈ ગયા છે. બંને પદ્ધતિની મર્યાદાઓને કારણે આ એક નવી પદ્ધતિ સ્વીકારવામાં આવી છે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંનેના સારા લક્ષણો લઈને એનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે જે પદ્ધતિ સ્વીકારવામાં આવી એ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ છે. અને ભારત, ફ્રાન્સ જેવા દેશોએ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાના દેશનો વિકાસ કરી રહ્યા છે. એમસીક્યુમાં પૂછાય કે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ સ્વીકારનારા દેશો કયા? ભારત, ફ્રાન્સ આ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ સ્વીકારી છે. જ્યારે આપણને પૂછવામાં આવે કે બજાર પદ્ધતિ કયા દેશોમાં ચાલે, અમેરિકા, જાપાન એ બજાર પદ્ધતિ અપનાવેલી. સમાજવાદી પદ્ધતિ કયા દેશોએ અપનાવેલી? રશિયા, ચીન. આ એક વાક્યમાં એમસીક્યુમાં આવા નાના પ્રશ્નો પૂછાય છે, ખરા ખોટામાં પણ આવે. એટલે આ રીતે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિની આપણે વાત કરીશું કે મિશ્ર અર્થતંત્ર એટલે શું. તો મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ એકબીજાના પૂરક બનીને કામ કરતા હોય. હરીફ નહીં પરંતુ એકબીજાના પૂરક બનીને કામ કરતા હોય, એને કહેવાય મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. જાહેર અને ખાનગી ક્ષેત્ર આ બંને ક્ષેત્રનું સહ અસ્તિત્વ, બંને સાથે મળીને કામ કરે, હરીફ બનીને નહીં. આ પદ્ધતિમાં બે વિભાગ જોવા મળે છે, એક જાહેર વિભાગ અને બીજું ખાનગી વિભાગ. તો ખાનગી વિભાગમાં કઈ બાબતોનો સમાવેશ થાય? ખાનગી વિભાગમાં ખેતી ક્ષેત્ર, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો આ બધા જે છે એ એની માલિકી એ વ્યક્તિગત અથવા તો ખાનગી હોય છે. જ્યારે આ જાહેર ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય? સરકાર પાસે તો ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ આ બધા જે પાયાના ચાવીરૂપ ક્ષેત્રો છે એની માલિકી રાજ્ય પાસે હોય છે, એ જાહેર ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. આ રીતે આના બે વિભાગ પાડેલા છે, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. હવે આ જે પદ્ધતિ છે આ પદ્ધતિ એ પ્રકારની છે જેમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી અને સરકાર જુદી રીતે બજાર ઉપર અંકુશો મૂકે છે. જેમ કે એનું એક ઉદાહરણ લઈએ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવું હોય તો સરકાર શું કરશે? તો સરકાર આના ઉપર ઊંચા દરે કરવેરા નાખશે. ઊંચા દરે કરવેરા નાખશે એટલે વસ્તુની કિંમત વધશે અને વસ્તુની કિંમત વધશે એટલે એનું વેચાણ અથવા તો એની માંગ ઓછી થાય છે. એવી જ રીતે પછાત વિસ્તારોનો વિકાસ કરવા માટે જે કોઈક વ્યક્તિ, જે કોઈક નવો સાહસિક ત્યાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્રયત્ન કરશે તો સરકાર એના માટે સબસિડી આપશે, કરવેરામાં રાહત આપશે અથવા તો અન્ય કોઈક સુવિધાઓ રાહત આપીને ત્યાં ઉદ્યોગ સ્થાપવા માટે એ પ્રેરણા આપે છે, જેથી કરીને એ પછાત વિસ્તારોનો વિકાસ થાય. એટલે આ રીતે આ પદ્ધતિમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તો એને અટકાવવામાં આવે છે. એક તો ઉત્પાદન અટકે છે અને બીજી બાજુ ગવર્મેન્ટની આવક વધે છે ટેક્સ સ્વરૂપે. આમ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. આ એક વાક્યમાં પૂછાય, આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં કોને સ્થાન આપવામાં આવે છે? આર્થિક આયોજનને સ્થાન આપવામાં આવે છે. અને એના માટે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેનું સહ અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં
અંકુશો અને નિયંત્રણો હોવાથી આનું બીજું નામ છે નિયંત્રિત આર્થિક પદ્ધતિ. મિશ્ર અર્થતંત્રની પદ્ધતિનું બીજું નામ શું? નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહેવામાં આવે છે. આ પણ એક વાક્યમાં પૂછાય છે કે નિયંત્રિત આર્થિક પદ્ધતિ કઈ પદ્ધતિને કહેવામાં આવે છે? મિશ્ર અર્થતંત્રની પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહેવામાં આવે છે. અને ભારત અને ફ્રાન્સ જેવા દેશોમાં આ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ કર્યો. પરંતુ આજે વિશ્વના કોઈપણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ અત્યારે ગુમાવી બેઠી છે અને મિશ્ર અર્થતંત્ર જેવી બની ગઈ છે. જેમ કે બજાર પદ્ધતિ હોય તો એના આયોજનમાં અત્યારે રાજ્ય કેટલાક અંશે નિયંત્રણ મૂકે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં કેટલીક છૂટછાટો અને ઉદારતાની અસરો પણ જોવા મળે છે. હવે એની આપણે ખામીઓ જોઈ લઈશું. હવે આ મિશ્ર અર્થતંત્રમાં એક પ્રશ્ન પૂછાય કે મિશ્ર અર્થતંત્ર એટલે શું, તેની ખામીઓ જણાવો. એની વ્યાખ્યા અને એની ખામીઓ આ બે પૂછાય છે. આખો પ્રશ્ન બનાવે મિશ્ર અર્થતંત્ર એટલે શું, એની ખામીઓ જણાવો. તો મિશ્ર અર્થતંત્ર એટલે અગાઉ આપણે જોઈ ગયા કે જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય. બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ એકબીજાના પૂરક બનીને કામ કરતા હોય. એને કેવી પદ્ધતિ કહેવામાં આવે છે? મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. એની ખામીઓ જોઈ લઈએ. આર્થિક અસ્થિરતા જોવા મળે, સંકલનનો અભાવ જોવા મળે, કારણ કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને ભેગા મળીને કામ કરે છે એટલે ક્યાંક સંકલનનો અભાવ જોવા મળે છે. આર્થિક નીતિઓમાં અસાતત્યતા જોવા મળે. ઘણીવાર આર્થિક જે નીતિઓ બનાવવામાં આવે છે એ ઘણીવાર પૂરેપૂરા સમય સુધી ચાલી શકતી નથી એટલે અસાતત્યતા જોવા મળે. ત્યાર પછીની ખામી આર્થિક વિકાસનો નીચો દર. જેમ કે ભારત દેશ, આર્થિક વિકાસનો દર એ ધીમી ગતિએ જોવા મળે છે, નીચો દર જોવા મળે છે. એટલે આ પ્રકારની ખામીઓ જોવા મળે છે. આ સાથે આ પોઈન્ટ પૂરો થાય છે, સાથે સાથે આ ચેપ્ટર પણ પૂરું થાય છે. આ ચેપ્ટરમાં આપણે આર્થિક વિકાસ એટલે શું, એની વ્યાખ્યા, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, આ તફાવત યાદ રાખજો, એ પૂછાય છે. ત્યાર પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 4 માર્ક્સમાં પૂછાય છે. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ એ પણ પૂછાય છે. ભારતીય અર્થકારણનું માળખું, ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ત્યાર પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી, એની પદ્ધતિઓ, બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. આ સાથે અહીં પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ પૂર્ણ થયેલ જાહેર કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.